જે રીતની ઐતિહાસિક જીત છે એ જોતા પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રીનો તાજ કોના શિરે મુકાશે એ સૌથી અગત્યના સમાચાર હવે પછી બની રહેવાના છે અને એટલા માટે જ ખુદ અમિતભાઈ શાહને પર્યવેક્ષક બનાવીને જવાબદારી સોંપવામાં આવી છે. એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ સમારોહ સુધી સંપૂર્ણ પ્રક્રિયાને જોશે, કેમ કે પશ્ચિમ બંગાળમાં 200 ને પાર જે ભાજપની બેઠકો છે, વિધાયક દળના નેતા કોણ બને છે અને એમને મુખ્યમંત્રી પદ અપાય છે, એમની સાથે શું ડેપ્યુટી સીએમ વાળી ફોર્મ્યુલા પશ્ચિમ બંગાળમાં લાવવામાં આવે છે કે નહીં એ પણ જોવાનું રહેશે. પણ મુખ્યમંત્રી પદ માટે સૌથી આગળ કોણ ચાલી રહ્યું છે એ ચર્ચા પણ ખૂબ છે. અત્યારે જે ન્યૂઝરૂમ નામ આપી રહ્યું છે એમાં સુવેન્દુ અધિકારી તો ઓબ્વિયસ છે કે એમણે મમતાનો જે કિલ્લો છે એના કાંગરા ખેરવ્યા, એટલે સુવેન્દુ અધિકારી સૌથી અગ્ર હરોળમાં હોય એ તો સૌ માની શકે. પણ એના સિવાય કયા નામ ચાલી રહ્યા છે? તો એક તો પશ્ચિમ બંગાળ ભાજપનો જે મહિલા ચહેરો છે અગ્નિમિત્રા પોલ, એ વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. આમ તો એ સાંસદ રહી ચૂક્યા છે પહેલાં, પણ વિધાનસભા ચૂંટણી લડ્યા હતા એટલે એ પણ આ રેસમાં છે કે કદાચ જો મહિલા ચહેરાને ત્યાં ઉતારવામાં આવે તો અગ્નિમિત્રા પોલની દાવેદારી પણ છે. આ સિવાય પશ્ચિમ બંગાળ પ્રદેશ ભાજપ છે એમના અધ્યક્ષ પદે જેમની જવાબદારી હતી સમીક ભટ્ટાચાર્યની, એમનો પણ ખૂબ મોટો રોલ છે. આખા પશ્ચિમ બંગાળમાં નાના નાના બૂથ સુધી ભાજપના કાર્યકરને પહોંચાડવાનું અને આખા પશ્ચિમ બંગાળમાં છેલ્લા 2 વર્ષમાં અથવા તો એનાથી વધારે સમયગાળામાં 1 લાખ જેટલી ખાટલા બેઠકો કરી હતી ભાજપે. એની સંપૂર્ણ જવાબદારી પ્રદેશ અધ્યક્ષના શિરે હતી. સમીક ભટ્ટાચાર્ય એ નામ છે કે જે આ રેસમાં છે, પણ આપણે જાણીએ છીએ કે ભાજપ છેલ્લી ઘડીએ સરપ્રાઈઝ આપે છે. પણ સુવેન્દુ અધિકારીને બિલકુલ ના ભૂલવા જોઈએ, કેમ કે એ સૌથી અગ્ર હરોળમાં છે. ચોથું એક નામ પણ ચર્ચામાં છે દિલીપ ઘોષનું, કે જેમણે અગાઉ, અત્યારે હાલમાં તો સમીક ભટ્ટાચાર્ય છે પણ એની પહેલાં એ પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ હતા. અને પશ્ચિમ બંગાળના જે દિગ્ગજ અને પીઢ જે ભાજપી નેતાઓ છે એમાંથી દિલીપ ઘોષનું નામ આવે છે. આ જે બધા નામ છે એ સૌથી આગળ ચાલી રહ્યા છે. પણ એ સિવાય પણ બીજા કેટલાક નામની ચર્ચાઓ થઈ રહી છે. સંગઠનમાંથી પણ કદાચ કોઈને જો જવાબદારી સોંપવામાં આવે તો સંગઠનમાં પણ કેટલાક નામ એવા હતા કે જેમણે ખૂબ સારી મહેનત કરી. એમાંથી એક નામ સુનિલ બંસલનું પણ છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.